નમસ્કાર, હું છું જયેશ. પનોતી આવી એટલે સૌ કોઈ આખરે એ બાબતે સૌથી વધુ ચિંતિત થઈ જતા હોય છે કે હવે તો આપણે ગયા, હવે તો શનિની કુદ્રષ્ટિ આપણી પર પડશે અને આપણું ધનોત પનોત થઈ જશે અને એ પનોતી દરમિયાન તો તેઓ કોઈ સારું કામ પણ શરૂ નથી કરી શકતા અને જે ખરાબ થાય છે તો દોષનો ટોપલો શનિદેવ પર ઢોળી દે છે, પોતાના નસીબ પર ઢોળી દે છે. પરંતુ આ બાબત સંપૂર્ણ સાચી નથી અને તેમાં ઘણી બધી ત્રુટીઓ છે, ઘણી બધી અસમંજસ છે. એ અસમંજસ દૂર કરવાનું કામ જ તો ભાગ્યમંત્ર કરે છે. અને આજે આપણે શનિ પનોતી વિશે એવી જ બાબતો જાણીશું કે પનોતી આવી એટલે નડે જ અને તે ખરાબ ફળ આપે જ. તે બાબતમાં આખરે કેટલી સત્યતા, કેટલી ભ્રમણા, આ તમામ બાબતોની આજે આપણે છણાવટ કરીશું અને તે છણાવટ માટે આપણી સાથે જોડાયા છે જાણીતા જ્યોતિષી ચેતનભાઈ પટેલ. ચેતનભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. આજનો દિવસ ખૂબ જ ખાસ છે કારણ કે જે પનોતીથી ડરી ગયા છે તેમને ઘણી બધી સારી બાબતો આજે જાણવા મળવાની છે. આમ તો પનોતી એટલે સૌથી પહેલાં ડરવું, પોતાના નસીબ પર રડવું, આ તમામ બાબતો શરૂ થઈ જતી હોય છે અને જ્યારે પણ કંઈક અઘટિત ઘટે ત્યારે આ જ રોદણા રોવાતા હોય છે. પરંતુ સૌથી મોટો પ્રશ્ન જે છે કે પનોતી આવે એટલે શું ખરાબ જ થાય? પનોતીના સમયગાળામાં શું આપણું ધનોત પનોત જ નીકળે? આ જે એક માનસિકતા છે તેને લઈને આપ શું કહેશો? જયેશભાઈ, પનોતી એટલે અશુભ નહીં. પનોતીમાં અશુભ થઈ શકે, આપણે એવું નકારી નથી શકતા કે ન થાય, પણ પનોતી એટલે એવું ચોક્કસ સમજવાનું કે આપણે કરેલા કર્મોનું ફળ. સારા કર્મો હશે તો ખબર પડી જશે કે આવતા 2.5 વર્ષમાં કયા ફળ મળે છે. ખરાબ કર્મ હશે તો પણ ખબર પડી જશે. કોઈ વ્યક્તિ એવું જાતે કેવી રીતે બોલે કે મેં સારા ખરાબ જ કર્મ કર્યા છે? દરેક વ્યક્તિ એવું જ કહે છે કે હું સારા કર્મો જ કરું છું, સારા કર્મો જ કર્યા છે. પણ એ બધું નક્કી કોણ કરશે? સારા હતા, નરસા હતા, કેવા હતા? એ બધું શનિદેવનું કાર્ય છે. દરેકના કર્મનો હિસાબ કરવો. જે આ ભૂમિ ઉપર જીવે છે માનવ તરીકે, એના કર્મનો હિસાબ શનિદેવ કરે. એટલે આપણા કર્મોનું ફળ આપણને પનોતીમાં મળે. શુભ અશુભની વાત નથી. જેવું કર્મ એવું ફળ, જેટલું કર્મ એટલું ફળ, અને જેમ કર્યું છે એવું જ ફળ. આ બિલકુલ સિદ્ધાંતિક બાબત છે અને જાણી લેવી. એટલે પનોતીમાં આપણે એવું કહીએ કે શનિદેવ તકલીફ જ આપે છે, નડે છે, બિલકુલ એવું નથી. આ ખરેખર વાત આપણા મનમાં ઠસાવી ખોટી દીધી, રિયાલિટી બતાવી નથી. ઘણીવાર સારું હોય તો પણ આપણે જોઈ શકતા નથી, એક ડરમાં કે ભયમાં. શનિની પનોતી એટલે શુભ અશુભની વાત જ નથી. વાત એની છે કે કર્મનું ફળ મેળવવાનું. જેવું કર્યું હશે એવું ફળ તમને સામે આવવાનું. એટલે ઘણીવાર લોકોને નડે છે અને કોઈને ફળે છે. એ કર્મ અનુસાર ફળ આપે છે. એનું નામ પનોતી છે. એટલે ડરશો નહીં. જો સારા કર્મ કર્યા છે, સારું ફળ મળવાનું જ છે. ઘણાના જીવનમાં તો આપણે એવું જોઈએ છે કે આ માણસ કેટલો સારો છે, છતાં પણ તેના જીવનમાં તો જો કેટલું બધું ખરાબ થઈ રહ્યું છે. અને ઘણીવાર એવું થાય કે મને ખુદ ખબર છે કે મારા જીવનની અંદર મેં કોઈ ખરાબ કામ નથી કર્યું, તો શું પાછલા કર્મો, પાછલા જન્મોના કર્મો, તેનું ફળ મળી રહ્યું છે, એવી રીતે મન મનાવતા હોય છે. તો આખરે આ પનોતીનું સૌથી અશુભ ફળ કોને મળતું હોય છે અને આખરે તેના માટે સાવધાન કેવી રીતે રહી શકાશે? હવે જ્યારે આપણે પનોતીના ફળની વાત કરીએ ને, તો કર્મનો સિદ્ધાંત છે. આપણું જો આપણો ધર્મ છે ને માને છે તો ખરો કર્મના સિદ્ધાંત. જ્યોતિષ ભાગ્ય જોવાની વાત છે. ઘણીવાર લોકો એવું પણ, કેટલા મિત્રો મને પણ કહેતા હોય કે જ્યોતિષ શું જોવાનું, જીવનમાં કર્મ જ બધું છે. એ મિત્રોને હું આજે ખાસ કહું કે ગ્રંથ ઉઠાવી અને કોઈ દિવસ જોઈ જુઓ કે આ કોઈ એવી વાત નથી અંધશ્રદ્ધાની કરી આપણા ગ્રંથોમાં. આપણા ઋષિ મુનિ એ સુપર માનવ હતા, એટલે સુપર હ્યુમન કહેવાય ને, એવા હતા. એમણે આપણા કર્મનો હિસાબ કર્યો છે. અને આ બધું જ્યોતિષનું મેથેમેટિક. ભાગ્ય જોવું એટલે શું? ઓનલી ભાગ્ય એટલે કંઈ નસીબની વાત નથી કે ભાઈ કયું પત્તું નીકળે છે, કયો નંબર નીકળે છે. આવું કંઈ જ્યોતિષમાં હોતું નથી. એ જે લોકો જ્યોતિષને જાણતા નથી ને એ અંધશ્રદ્ધા કહે છે. પણ જાણે ને કે આ કર્મની બાબતની વાત છે. શનિ કર્મ પ્રધાન ગ્રહ છે, કર્મનું ફળ આપતા ગ્રહ છે. એટલે જીવનમાં એવું જાણવાનું છે કે ભાઈ અશુભ ને સારું ફળ એ કર્મને આધીન. કર્મનો સિદ્ધાંત છે
માનવી જે કંઈ પણ કર્મ કરે છે ને એનું એને ફળ મળે છે, મોટે ભાગે આ જન્મમાં મળે છે. અને આપણા ગ્રંથો એવું કહે છે કે સંચિત કર્મ કદાચ એટલું બધું વધારે છે, સારું કે ખરાબ, પણ સંચિત એટલે ભેગું કરેલું, તો એનું ફળ કદાચ 1, 2 જન્મ, 5 જન્મ, 7 જન્મ આગળ સુધી પણ મળે. એવું આપણે એટલે માનીએ છીએ કે આપણને આપણા ગુરુઓથી જાણવા મળ્યું છે, આપણા ગ્રંથોમાં જાણવા મળ્યું છે, કેટલીક કથાઓ પુરાણોની છે જેના દ્વારા જાણવા મળ્યું છે કે ગયા જન્મમાં કોઈ વ્યક્તિ શું હતી અને આ જન્મમાં શું છે અને ભવિષ્ય જન્મે શું હશે. એની કેટલી બધી વાતો, કેટલી બધી સ્ટોરીઓ આપણા ગ્રંથો અને પુરાણોમાં છે, જેને આપણે આપણો ધાર્મિક પુસ્તકો માનીએ, જેને સાચી માનીએ છીએ અને જે હકીકતમાં છે. ચાહે ભગવાન કૃષ્ણના જીવનની વાત હોય, રામના જીવનની વાત હોય કે અન્ય કોઈ પણ એવા પાત્રોની વાત હોય, એમના જીવનમાં આગળ પાછળના જન્મો છે. એટલે આ જન્મનું પણ ફળ મળે છે અને સંચિત કોઈ પાછલા જન્મનું કોઈ એવું ફળ બાકી હોય તો તે પણ મળે છે. એટલે પનોતી કેવળ તમારા કર્મનું ફળ આપે છે, બીજાના કર્મનું નથી આપતું. એ વાત એટલી અહીંયા નિશ્ચિત છે. હવે કોને અશુભ મળે ફળ, આ વાત પણ બિલકુલ જાણવાની છે. જો અશુભ કર્મ તો તમે નક્કી નહીં કરી શકો કે આપણે અશુભ કર્મ કર્યું છે. અશુભ કર્મ કરવાવાળા પણ કર્મ કરવાના કારણો બતાવી દે છે. આવું બન્યું હતું એટલે મારે આ કરવું પડ્યું હતું. એટલે ચોરની પાસે પણ ચોરી કરવાના યોગ્ય કારણ હોય, અન્યથા એ ચોર નથી એવું એ સાબિત કરી દે. પણ હકીકતમાં એટલે હવે આ બધું નહીં જોઈએ અને કુંડળીથી નક્કી કરીએ કે ભાઈ શનિદેવ શું કહે છે. તો એવું કહે છે કે ભાઈ કોને મોટે ભાગે પનોતીમાં અશુભ ફળ મળે છે, એના માટે પણ શાસ્ત્રમાં અમુક સિદ્ધાંતો આપ્યા છે. એ સિદ્ધાંતોની વાત શનિની જોડે બહુ રિલેટ કરે છે અને પનોતી જોડે પણ રિલેટ કરે છે. અને એવું વ્યક્તિત્વ હોય છે એટલે એવા લોકોને મહદઅંશે કદાચ એવું કહેવાય કે દંડ મળે છે કે તકલીફ મળે છે કે અશુભ ફળ મળે છે મોટે ભાગે. હવે એ કઈ રાશિ કે કયા લગ્નો છે એનાથી જણાય. આપણી જન્મકુંડળી હોય ને, એ જન્મકુંડળીના 1 થી 12 લગ્નો હોય. લગ્ન એટલે શું? જન્મકુંડળીનો પહેલો ભાવ છે એને લગ્ન કહેવાય. હવે જો આપણી કુંડળીમાં એવું કહેવાય છે કે અમુક પ્રકારના લગ્ન હોય ત્યારે પનોતીનું અશુભ ફળ મળી શકે છે મોટે ભાગે. અને જન્મ કુંડળીમાં અમુક રાશિમાં શનિ હોય, એ બંનેનો તાલમેલ હોય છે ત્યારે એવું ચોક્કસ થઈ જાય છે કે એને અશુભ ફળ મળે વધારે. કેવી રીતે? તો કે જેટલા લોકોની કુંડળીમાં મેષ લગ્ન હોય, સિંહ લગ્ન હોય કે કર્ક લગ્ન હોય, એવા લોકોને પનોતીનું મોટે ભાગે અશુભ ફળ મળી શકે છે. કેમ કે એમના સંચિત કર્મો એ પ્રકારના હોઈ શકે છે કે જેમાં જેમને એવું કહેવાય કે શનિ ઘડે છે એમ માની આપણે લઈએ છીએ. અને જો મોટે ભાગે એ લગ્નોમાં શનિ શત્રુક્ષેત્રી હોય અથવા તો શનિ એ જ સ્થાનમાં હોય, લગ્નમાં હોય, એવા લોકોને પણ મોટે ભાગે અશુભ ફળ મળે છે. આવી રીતે આપણે કુંડળીમાં જાણી શકીએ છીએ કે ભાઈ શનિ કોને અશુભ ફળ આપે. મેષ લગ્ન, સિંહ લગ્ન કે કર્ક લગ્ન, આ જેનું છે તેને શનિનું અશુભ ફળ મળી શકે છે. પરંતુ એ શ્યોર ત્યારે થઈ જાય કે તેમની જ કુંડળીમાં શનિ મેષ રાશિમાં, શનિ સિંહ રાશિમાં કે શનિ કર્ક રાશિમાં હોય તો તેમનું અશુભ ફળ મળવું વધારે એવું ગાઢ બની જાય છે અને મોટે ભાગે તેમને અશુભ ફળ મળે છે. એટલે તેમને જ્યારે પનોતી આવે ત્યારે તેમણે સાવધાન રહેવું જોઈએ અને જાગતા રહેવું જોઈએ અને તેનું નિવારણ અવશ્ય કરવું જોઈએ. બિલકુલ. આ જ રીતે હવે શનિનું આખરે સૌથી શુભ ફળ ક્યારે મળે તે પણ જણાવી દો અને તેના માટે આખરે શું ઉપાય કરી શકાય. હવે જ્યારે શનિની વાત આવી કે શનિની પનોતીમાં શુભ ફળ ક્યારે મળે અને કોને મળે એ પણ આપણે જાણવાનું છે કે ભાઈ એટલી એવી ઘણી રાશિમાં શનિ હોય અને સાથે એવા લગ્નમાં શનિ હોય કે એવા લગ્નો કુંડળીના જન્મ લગ્ન હોય
એ ખાસ જાણી લો. તો કહે છે જેટલા લોકોની કુંડળીમાં શનિ યોગી બનતો હોય ને એ બધાને શુભ ફળ મળે. જેટલા લોકોનું તુલા લગ્ન છે, જે લોકોની કુંડળીમાં વૃષભ લગ્ન છે, જે લોકોની કુંડળીમાં મકર લગ્ન છે, જે લોકોની કુંડળીમાં કુંભ લગ્ન છે, આ ચારે લગ્નો જેના છે તેની કુંડળીમાં શનિ સુફળદાયી કે યોગી બને છે. એટલે મોટે ભાગે વૃષભ લગ્ન, તુલા લગ્ન, મકર લગ્ન અને કુંભ લગ્ન, આટલા જેના લગ્નો છે એવા લોકોને જો કુંડળીમાં વૃષભનો શનિ, તુલાનો શનિ, મકરનો શનિ કે કુંભનો શનિ છે તો તમારે એવું માનવાનું કે તમને મોટે ભાગે પનોતી શુભ નીવડશે અને એ શનિની પનોતીમાં જબરજસ્ત લાભ થશે, ન ધારેલી પ્રગતિ થશે અને જીવનમાં મોટા મોટા લાભ એવા જ લોકોને મળે છે કે જેની કુંડળીમાં શનિ બળવાન હોય, શનિનું લગ્ન હોય અથવા તો જન્મ લગ્ન એવી ટાઈપનું હોય કે જેમાં શનિ હોય અને શનિ કુંડળીમાં બળવાન બની આ 4 લગ્નોમાં હોય તો તમારે એવું ચોક્કસ સમજવાનું છે કે મોટે ભાગેની પનોતી એમના માટે પ્રગતિકારક, શુભ, લાભ આપનારી, પ્રગતિ કરનારી ચોક્કસ હોય છે. બિલકુલ. તો આખરે શનિની પનોતીનું અશુભ ફળ શુભ ફળ ક્યારે મળાય તે પણ આપણે જાણી લીધું છે, પરંતુ નિવારણ એ સૌથી મોટો ઉપાય છે. આખરે પનોતીમાં પણ નિવારણ કરશો તો કઈ રીતે કરશો, તેના માટેના શું ઉપાયો હોઈ શકે તે પણ અમે આગળ આપને ચોક્કસપણે જણાવવા જઈ રહ્યા છીએ. પણ અત્યારે જે માહિતી આખરે ચેતનભાઈ આપી છે તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. કહેવાય છે કે સમસ્યા હોય તો તેનું નિવારણ હોય છે, દુઃખ હોય તો સુખ શોધવાના કારણો હોય છે અને શનિની પનોતી હોય તો તેના ઉપાયો પણ હોય છે. તો આગળ ભાગ્યમંત્રની અંદર શનિ પનોતીના એ તમામ ઉપાયો નિવારણ જોવાનું ચૂકશો નહીં. હાલ પૂરતી આપશો રજા. નમસ્કાર.